કેમ છો બધા? મજામાં મજામાં તો છો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। તો જો કમ્પ્લીટ થઈ ગઈ છું, નાહી ધોઈને બધું કામ કરીને ફ્રેશ થઈ ગઈ છું અને હવે મારે નીચે જવાનું છે। નીચે ઓટફિટના મશીન સંભાળું છું ને તો કામ જવું જ પડે મારે, એટલે હું 8:30 થાય એટલે ફ્રેશ થઈને નવરી થઈ ગઈ છું અને હું જો નીચે જાઉં છું, તમને બતાવું હું કેવી રીતના કામ કરું છું અને કેટલા મશીન છે મારે એ। તો જો આ મારું ખાતું છે અને અમારા 2 કારીગર આવી ગયા છે। માસી છે અને રાની બેન હાઈ કે રાની બેન છે એટલો બધો ઢગલો કરી દીધો સાડીઓનો। ઇગ્નોર કરજો ખાતાને, કેમ કે ખાતું હોય ને આવું જોઈએ બધું। તો જો અમારું કામકાજ કાંક આવું છે। આમ આવી રીતના પટ્ટી મૂકવાની હોય અને પંચિંગ ઊંચું થાય ને એટલે આવી રીતના પટ્ટી ઊંચી કરી લેવી ને એટલે તો ડાયમંડ છોટી જાય। સુરતમાં રહેતા હશે અને બધાય જોયું તો હશે, તોય હું તમને બતાવું છું। અને અમારે જો 1 2 3 4 ને આ 5 મશીન છે, પણ કારીગર અત્યારે ખાલી 3 મશીનના જ છે। અને આ જો વિદય કચરો ભરે કૃષ્ણાજી રસોઈ બનાવે છે। આજે થોડુંક મોડું થઈ ગયેલું છે, નકર ડેઈલી 12 સાડા 12 થઈ જાય। આજે 1 વાગી ગયો કેમ કે કામેથી ઉપર મોડા આવ્યા હતા એટલે મેં છે ને આજે રસોઈમાં છે મગનું શાક, રોટલી અને ભાત બનાવ્યા છે। મગ ભાત રોટલી બનાવી છે અને છે ને મને તો છે ને બહુ ગરમી થાય છે, એવું થાય છે ઉનાળો આવી ગયો છે એવું લાગે। રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે અને વિજય જમવાનું બારી કાઢવા માંડે। તો મગનું શાક બનાવ્યું છે, ભાત બનાવ્યા છે, રોટલી હારે ડુંગળી, ઠંડી છાશ અને મગ કાઢેલા બાફેલા। અને અત્યારમાં છે ને સુરતમાં છે ને ગરમીનો માહોલ છે, મને તો રસોઈ બનાવી રહી ને ફૂલ ગરમી થઈ ગઈ છે અને પંખો ખાસ કરી દીધો છે કેમ કે ગરમી બહુ જ થાય છે 2 દિવસથી। શિયાળા જેવું મને કાંઈ લાગતું નથી અત્યારમાં અને અમે તો દવા ખાવાની તૈયારી કરવી હતી। તો હાલો બધા ખાવા। ખેતી ઉપર આવી અને માર્કેટમાં ગયા હતા, માર્કેટમાં કિલો થઈને લઈ આવ્યા તેવી, કેમ કે અમને છે ને લીલા ચણાનું શાક બહુ ભાવે એટલે તો હું લીધી છે ને લીલા ચણા કોલો બેસી ગયા તેવી। અને જો આ લીલા વટાણા લઈ આવ્યા તેવી અને ફ્રીજમાં જે વધારાનો સામાન હતો ને કાઢી નાખ્યો તો કાલું બધું। અને હવે આ બધું તો કરવી તેવી અમારે તો રોજનું આ રૂટીન છે, કેમ કે ખાતેથી 8 વાગે આવી પછી માર્કેટમાં જવાનું હોય અને આવા બધું તો ને આવું બધું કરવી તેવી। ચણાનું શાક બનાવવાની ફૂલે ફૂલ તૈયારી ચાલી રહી છે। તો જો હું છે ને ચણાના શાકમાં છે ને 1 કાંદો ને 1 ટમેટું નાખું છું અને છેણા છે ને અને અડધા છે ને ક્રશ થોડા ખાંડી નાખ્યું એટલે છે ને ઘાટો રવો થાય છે। તો હું જો એ રીતના ચણાનું શાક બનાવું છું। આ તેલ મૂકી દીધું છે, ભાખરી કડ બાંધી દીધો છે, હવે આપણે શાક મૂકી દઉં પછી એક છે ને ભાખરી બનાવીને ખાવાની તૈયારી કરી નાખીએ કેમ કે ઓલરેડી 8:30 તો થઈ ગયા છે। તો જો તેલ આવી ગયું છે, રાઈ જીરું નાખી દીધું છે, થોડી હિંગળી નાખી દીધી છે મેં, કાંદા નાખી થોડીક વાર તળવા દઈએ। આ કાંદા તળાઈ જાય ને પછી હું એમાં છે ને ટમેટું નાખી દઈશ અને લીલા ચણા છે ને એને અડધાને હું ખાંડી નાખીશ, પછી હું નાખું ને શાકમાં, પછી શાકમાં નાખવાથી છે ને શાકનો રવો છે ને ઘાટો થઈ જાય, ખાવાની મજા આવે। હું તમને બતાવું હું કેવું શાક બનાવું છું એમ। જો હું મારી તારીફ નથી કરતી પણ તોય સરસ બની છે શાક। લીલા ચણા ખાવાની મને બહુ મજા આવે છે, એટલા માટે હું કિલો ચણા લાવી હતું। અડધા ચણાનું શાક બનાવીશ ને અડધા શેકીને પછી ખાશું, કેમ કે વિધેયને લીલા ચણા બહુ ભાવે છે। જો ટમેટા ઓલા થઈ ગયા, કાંદા થઈ ગયા છે, ટમેટા નાખી દીધા છે હવે। કાંદા અને ટમેટા તળાય ને ત્યાં હું જો અડધા ચણા છે ને આમાં નાખીને થોડાક ખાંડી નાખું એટલે ચણાનો ટેસ્ટ સારો આવે, આમ રસો ઘાટો બને। તો જો 1 ભાખરી બની ગઈ છે, 1 બને છે અને શાક ઓલરેડી બનવા આવ્યું જ છે। તો મારી રસોઈ તો પૂરી થવા આવી છે અને આ ચણા છે એ ચણા તમારે આપણે ભાખરી કીધા એટલે શેકવા મૂકી દેવાના છે, કેમ કે શેકેલા ચણા ખાવાની મજા આવે।
હવે આ શિયાળો છે ત્યાં સુધી થેણા હશે, પછી થેણા હોય નહીં. અને હું જો રસોઈ બનાવી રહી ને ત્યાં ફૂલ ગરમી થઈ ગઈ છે, તો કાંઈ નહીં, સારું હાલો ખાઈ લેવી પહેલાં. ચણાનું શાક ને ભાખરી ને એવું બધું રેડી થઈ ગયું છે. છાશ પણ દેહમાંથી આવી ગઈ છે. ના જો હીરો ખાવાની તૈયારી કરવા મળ્યો છે. તો હાલો અમે તો જમવા બેસી ગયા, તમે બધા પણ ચાલો જમવા. અને જો આ બ્લોગ મારે અહીંયા પૂરો કરવાનો છે. મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગમાં, ત્યાં સુધી આવજો.